વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે ફરી એક ગંભીર અકસ્માત થયો હતો। ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં બેઠેલ બે લોકોનું સ્થળે જ મોત થયું હતું। અકસ્માતમાં અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જે તેમની સારવાર ચાલી રહી છે। આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમના ઘાયલ ચારેય વ્યક્તિઓ સુરતના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે। સુરક્ષા અંગે ફરી પ્રશ્નો। ઘટનાની જાણ મળતા જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। સતત બીજા દિવસે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થતા મુસાફરોમાં ચિંતા વધતી જોવા મળી છે અને માર્ગ સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે। ઘટના છે, કેટલા લોકોના મોત છે અને શું આખી ઘટના હતી? બે લોકોના મોત થયા છે અને સમથિંગ 8 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। કઈ રીતની આખી ઘટના હતી? હવે ટ્રક હતો સાહેબ, એ બીજી લાઈનમાંથી ત્રીજી લાઈનમાં આવ્યો, અમે એની પાછળ હતા, એને ઓવરટેક કર્યો ને એટલે અમારી ગાડી અથડાઈ ગઈ। ઓકે, અને કોનું મોત થયું છે, શું નામ છે? અશ્વિનભાઈ પટેલ અને મેહુલભાઈ ગુલાણી, એ બંને એક જામનગરના છે, એક અમરેલીના છે। આ મૂળ ક્યાં રહેતા હતા? બંને સુરતના હાલ નિવાસી છે। અને જે ઈજાગ્રસ્ત છે એમાં કોણ? ઈજાગ્રસ્તમાં છે પ્રશાંતભાઈ ધામેચા અને ઉમેશ વિરાણી। ઓકે, અને અન્ય ઈજાગ્રસ્તોમાં વાગ્યું છે વધારે કોઈ નહીં। શું કાર્યવાહી હાથ કરી શકતા? અત્યારે તો કાંઈ કાર્યવાહી હજી હાથ ધરી નથી, પોલીસમાં બધી જાણ કરી દીધી છે।